નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી બાલાજી હનુમાનજી સેવા કેમ્પ મહેમદાબાદના કેશરા ગામમાં મંદિરમાં વિશાળ સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। શ્રી બાલાજી હનુમાન મંદિરમાં 5000 યાત્રિકો આરામ કરી શકે તેવી સગવડ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। અમદાવાદથી ડાકોર સુધીનો સમગ્ર માર્ગ પદયાત્રીઓથી ગુંજી ઉઠ્યો હતો। ભક્તો ભજન કીર્તન સાથે રાજા રણછોડના દર્શનાર્થે ઉત્સાહભેર આગળ વધી રહ્યા હતા। મહેમદાબાદના કેશરા ગામ પાસે વિશાળ સેવા કેમ્પની શરૂઆત મહેમદાબાદ તાલુકાના કેશરા ગામ નજીકથી સૌથી મોટા સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શ્રી સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિર દ્વારા સતત 9મા વર્ષે ભક્તો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવી રહ્યો છે। સેવા કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ શ્રી બાલાજી હનુમાનજી સેવા કેમ્પમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા, સવારમાં ચા અને નાસ્તો, બપોરે ભોજન, ઠંડા પીણા અને છાશ, વિશાળ જગ્યા પર આરામની સુવિધા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, નહાવાની વ્યવસ્થા। આ કેમ્પમાં એક સાથે આશરે 5000 યાત્રિકો આરામ કરી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। ડાકોર જતા હજારો યાત્રીઓ માટે આ સેવા કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે અને ભક્તિભાવ સાથે સેવા પરંપરા પણ જીવંત રાખી રહ્યા છે। જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર કેસરા ધામ મહેમદાવાદ તાલુકામાં આવેલું છે અને ડાકોર પદયાત્રીઓ જે અત્યારે જઈ રહ્યા છે, ભક્તોનું જે ઘોડાપુર છે તેના માટે અમે અત્યારે હાલ બહેનો માટે અલગ વ્યવસ્થા ઊભી કરી છે કે જેથી કરીને માત્ર બહેનોનું અલગ બાથરૂમ અને અલગ શૌચાલય અમે કર્યું છે, જેથી કરીને એ લોકોને તકલીફ ના પડે। નાની દીકરીઓને નાવા ધોવાની વ્યવસ્થા અને લેડીઝ માટે ખાસ એવી વ્યવસ્થા ઊભી કરી છે કે જે એ લોકોના અલગ બાથરૂમ હોઈ શકે, એ ખાસ વ્યવસ્થા ઊભી કરી છે। મોબાઈલ ચાર્જિંગ છે, જમવાની અને 5000 યાત્રીઓ અહીંયા આરામ કરી શકે એવી સુવિધા અમે અહીંયા હાલ મહેમદાવાદ તાલુકાના કેસરા ગામમાં બાલાજી હનુમાન મંદિર છે અમારું ત્યાં ઊભી કરી છે। મારું નામ મનીષભાઈ ત્રિવેદી છે અને સમસ્ત બ્રહ્મ પરિવારના નો હું ટ્રસ્ટી છું। સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિરે આ સતત 8મા વર્ષે ડાકોર ચાલતા જતા રણછોડરાયના દર્શને જતા ભક્તજનો માટે આ વિશાળ કેમ્પ રાખવામાં આવ્યો છે। શું અહીંયા સુવિધાઓ દર વર્ષે અહીંયા સુવિધામાં વધારો કરતા જ આ વખતે 5000 માણસો એક સાથે આરામ કરી શકે તેવી ફેસિલિટી, દરેકને અહીંયા આગળ નાવા ધોવાની ફેસિલિટી મળે। સૌથી વધુ જે આજની દુનિયામાં જરૂરી છે તેવું મોબાઈલ ચાર્જિંગ, આ વખતે 200થી ઉપર મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ અહીંયા યાત્રાળુ માટે આપવામાં આવ્યા છે કે જેથી એ યાત્રાળુ મોબાઈલ ચાર્જિંગ જે હાલના દરેક વ્યક્તિની એકદમ તાતી જરૂરિયાત છે કે જેનાથી તે પોતાના પરિવારના, પોતાના કુટુંબનો અને પોતે ક્યાં પહોંચ્યા છે આ બધાનો સંપર્ક કરી શકે અને અહીંયા એ ચાર્જિંગ માટેની ખાસ આ વખતે સુવિધા કરવામાં આવી છે કે જેથી બધા અહીંયા આગળ એનો લાભ લઈ શકે।